એક સમય હતો જ્યારે ઘરના દીકરા સાંજે કામ પરથી ઘરે પરત આવતા ત્યારે આખું ઘર ખુશીથી ઝૂમી ઉઠતું. પરંતુ આજે કેટલાક પરિવારો એવા પણ છે જેઓ પોતાના સ્વજનોની રાહ જોતા જોતા માત્ર યાદો સાથે જીવી રહ્યા છે. વલસાડના ધોબી તળાવ જેવા સ્લમ વિસ્તારોમાં વર્ષોથી દેશી દારૂ અને અન્ય નશાકારક પદાર્થોની સમસ્યા અંગે લોકો વારંવાર ચિંતા વ્યક્ત કરતા આવ્યા છે. લોકોનું કહેવું છે કે આવા ગેરકાયદેસર નશાના કારણે અનેક ઘરોમાં સુખ શાંતિ છીનવાઈ ગઈ છે. કેટલાક ઘરોમાં કમાણી કરનાર વ્યક્તિ સમય પહેલા દુનિયા છોડી ગયા. ક્યાંક માતા પિતાએ જુવાન દીકરો ગુમાવ્યો, ક્યાંક બહેનનો ભાઈ છીનવાઈ ગયો, તો ક્યાંક લગ્નના સપના જોતા યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું. એક વ્યક્તિનું વ્યસન માત્ર તેની જિંદગી નહીં, પરંતુ આખા પરિવારનું સુખ ચેન છીનવી લે છે. અને પછી એક દિવસ એવો આવે છે જ્યારે આખું ગામ કોઈ યુવાનને અંતિમ વિદાય આપવા ભેગું થાય છે. આંખોમાં આંસુ હોય છે, પણ હવે બધું મોડું થઈ ચૂક્યું હોય. અને આ માત્ર વાતો નથી. તાજેતરમાં દેશમાં ઝેરી દેશી દારૂની દુર્ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. અનેક ઘરોના એકમાત્ર કમાવ સભ્યો હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમના જવાથી માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ આખા પરિવારનું ભવિષ્ય બદલાઈ ગયું. આજે કેટલીય પત્નીઓ પોતાના બાળકોને ઉછેરવા માટે એકલી સંઘર્ષ કરી રહી છે. જીવનની દરેક જવાબદારી હવે એમના એકલા ખભા પર આવી ગઈ છે. દરેક દિવસ તેમના માટે નવી પરીક્ષા સમાન બની ગયો છે. નાના બાળકો દરરોજ પોતાના પિતાનો ફોટો જોઈને પૂછે છે, મમ્મી, પપ્પા હવે ક્યારે આવશે? આ પ્રશ્ન સાંભળીને માતાના દિલ પર શું વીતી હશે તેનો જવાબ કદાચ શબ્દોમાં આપી શકાય નહીં. ઘરની ખામોશી, ઘરમાં દિવાલ પર લટકેલો ફોટો, બાજુમાં પડેલી સ્કૂલ બેગ, ખાલી ખુરશી અને રમકડા, આ બધું દરરોજ એક જ વાત યાદ અપાવે છે કે આ ઘરમાં કોઈ પોતાનું હવે ક્યારેય પાછું નહીં આવે. વિચાર કરો, જ્યારે એક વ્યક્તિ નશાની લતમાં ફસાય છે ત્યારે માત્ર એક માણસ નથી મરતો, તેની સાથે આખા પરિવારના સપનાઓ પણ દફનાઈ જાય છે. વૃદ્ધ માતા પિતાનો આધાર છીનવાઈ જાય છે અને નિર્દોષ બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જાય છે. આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે લોકો સતત અવાજ ઉઠાવે છે, તો પછી તેને રોકવા માટે વધુ અસરકારક પગલાં કેમ ન લેવાય? જો ક્યાંય ગેરકાયદેસર દારૂનું વેચાણ થતું હોય, તો તેની સાથે કડક કાર્યવાહી થવી જ જોઈએ. સાચો મિત્ર ક્યારેય નશાની લત તરફ ધકેલતો નથી. સાચો મિત્ર એ છે જે પોતાના મિત્રનો હાથ પકડીને તેને સાચા રસ્તે પાછો લાવે, કારણ કે એક યોગ્ય નિર્ણય આખી જિંદગી બચાવી શકે છે. આપણા બાળકોના હાથમાં પુસ્તક સારું લાગે છે, નશાની આદત નહીં. તેમને શિક્ષણ, સારા સંસ્કાર અને સુરક્ષિત વાતાવરણ આપવું એ સમગ્ર સમાજની જવાબદારી છે. વરસાદ પડે કે મુશ્કેલીઓ આવે, દરેક ગરીબ પરિવાર પોતાના બાળકો માટે સારું ભવિષ્ય ઈચ્છે છે. જો નશા જેવી બુરાઈ દૂર થાય, તો હજારો પરિવારોના સપના ફરી જીવન બની શકે. નશાનો રસ્તો શરૂઆતમાં સરળ લાગે છે, પરંતુ અંતે માણસને એકલો છોડી દે છે. સંબંધો તૂટી જાય છે, વિશ્વાસ ખોવાઈ જાય છે અને પાછળ માત્ર પસ્તાવો જ રહી જાય છે. ચાલો આપણે સૌ મળીને એવો સમાજ બનાવીએ જ્યાં નશાને નહીં, પરંતુ શિક્ષણ, મહેનત અને સારા સંસ્કારોને સ્થાન મળે. કારણ કે એક વ્યક્તિને વ્યસનથી બચાવવું એટલે માત્ર એક જીવ બચાવવો નથી, પરંતુ એક માતાની આંખના આંસુ બચાવવા, એક બાળકનું ભવિષ્ય બચાવવા અને આખા પરિવારની ખુશીઓ બચાવવા સમાન છે. આજથી એક સંકલ્પ કરીએ, નશા નહીં, જીવન પસંદ કરીએ. ધન્યવાદ. વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત.